મહેસાણા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવાના હેતુથી આજે પોલીસ દ્વારા એક મોટી મેઘા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ડીવાયએસપી સહિત સિટી બ્રાન્ચના તમામ પીઆઈ અને પોલીસ કાફલો આજે રસ્તા પર ઉતરી આવ્યો હતો। આ ડ્રાઈવ અંતર્ગત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવાની સાથે રીઢા ગુનેગારો પર પણ નજર રાખવામાં આવી રહી છે। પોલીસે આ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક વેપારીઓ ખાસ કરીને જ્વેલરી માર્કેટના એસોસિએશન સાથે બેઠક કરી હતી। જે બજારોમાં હજુ સુધી સીસીટીવી કેમેરા નથી લાગ્યા તે વેપારીઓને સુરક્ષાના ભાગરૂપે વહેલી તકે કેમેરા લગાવવા માટે સમજાવવામાં આવ્યા હતા। ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત શહેરમાં ટ્રાફિક અને ગુનાખોરી નિયંત્રણ માટે મોટા પાયે વાહન ચેકિંગ પણ હાથ ધરાયું છે, જેમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ લગાવેલા કાચ તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા લોકોને હથિયાર સાથે ફરતા શંકાસ્પદ ઇસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જનતા અને પોલીસ વચ્ચે સીધો સંવાદ થાય અને લોકો સુરક્ષિત અનુભવે તેવા હેતુથી મહેસાણા પોલીસની આ વિશેષ ટીમો કાર્યરત છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ, લાઈવ 24 ન્યૂઝ, મહેસાણા। ઓકે સર, આજે ખાસ કરીને શું સામાન્ય સેટિંગ કરવામાં છે જ્યાં વિસ્તારમાં ફૂટ આજરોજ મહેસાણા શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમુક ડીવાયએસપી તમામ સિટીની બ્રાન્ચોના તથા સિટીના અન્ય પીઆઈશ્રીઓ તમામ હાજર રહેલ। વાહન ચેકિંગ દરમિયાન પણ રાખવામાં આવેલું છે। આ ઉપરાંત જેટલા પણ HSMCR વિસ્તારના છે એ તમામને પણ ચેક કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચેકિંગ કરો। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંના લોકલ જે વેપારીઓ છે એમને પણ એમની સાથે પણ મુલાકાત કરવામાં આવેલી। ધારો કે જ્વેલરીના માર્કેટ છે તો જ્વેલરીના માર્કેટોમાં ઘણી જગ્યાએ ત્યાં આગળ કેમેરા, સીસીટીવી કેમેરા જોવા મળેલ નથી, તો વેપારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવેલી અને વહેલી તકે એ લોકો કેમેરા લગાવે, એમની સુરક્ષા માટે જે કેમેરાઓ જરૂરી છે એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવી। ફૂડ પેટ્રોલિંગનો હેતુ અસામાજિક તત્વો છે એમને એ કરવા ઉપરાંત લોકો સાથે સંવાદ થાય, અમારી વાત અમે એમને કરી શકીએ, એમની રજૂઆત છે અમે સાંભળી શકીએ, એની માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ફૂડ પેટ્રોલિંગ ઉપરાંત વાહન ચેકિંગ માટે પણ અલગ અલગ પોઈન્ટ આજે નક્કી કરેલા છે। રૂટીનમાં વાહન ચેકિંગ થતું હોય છે, પણ આજે મોટા પાયે વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। નંબર પ્લેટ વગરની ગાડીઓ છે, ફેન્સી નંબર પ્લેટ હોય, ઉપરાંત કાળા કાચ હોય, પીધેલાના વધુમાં વધુ કેસીસ થાય, હથિયાર સાથે કોઈ વ્યક્તિ મળે, આ તમામ મુદ્દાઓ ઉપર વધુમાં વધુ કેસીસ થાય એ માટે એક સાથે કાર્યવાહી કરવામાં આજે રોજ આવવાની છે। આ ઉપરાંત અલગ અલગ ટીમો છે, HSMCRને પણ એક સાથે ચેક કરનાર છે। આ મોટા પાયે એક સાથે જ તમામ ટીમો એક ઝુંબેશ તરીકે આજે કામગીરી કરનારા છે।